નમસ્કાર મિત્રો, કહેવાય ને કે ભગવાન એ બધી જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે એમને માનું સર્જન કર્યું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં બનેલી ઘટના કે બરગી ડેમના ઊંડા પાણીમાં હસતી રમતી જિંદગીઓ પળવારમાં ડૂબી ગયા, કે પ્રવાસીઓથી ભરેલી ક્રૂઝ એ પલટી ગઈ અને મોતના પડઘા સંભળાવા લાગ્યા. એમાં દિલ્હીથી વેકેશનની મજા માણવા માટે આવેલો પરિવાર, એમનો 4 વર્ષનો એક માસૂમ જીવ એ ગભરાઈ રહ્યો હતો, પણ એની સાથે એની માં હતી. એને માએ પોતાના જીવની પરવા કર્યા વિના પોતાના બાળકને એ છાતી સરસો ચાંપી લીધું, જાણે દુનિયાની કોઈ તાકાત એને અડી ન શકે. જ્યારે માનું શરીર એ ઢીલું પડતું હતું, એ માને પોતાની મોત સામે દેખાતી હતી, અને ત્યારે એમની પકડ એ ઢીલી ન પડી, એ મજબૂત રહી. જ્યારે બચાવ ટીમ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે બધા લોકોની આંખમાં આંસુ હતા, બધા આશ્ચર્યમાં હતા, કારણ કે મૃત્યુ બાદ પણ એ માતાના હાથ એ બાળકને વળગેલા હતા. જાણે એની પકડ એમ દર્શાવી રહી હોય, જાણે એમ કહી રહી હોય કે બેટા, તું ચિંતા ન કર, તારી માં તારી સાથે છે. મિત્રો, આ માત્ર એક અકસ્માત નથી, પણ એ માતૃત્વના બલિદાનની એક અમર ગાથા છે. એટલે કહેવાય ને કે માં એ માં છે, બીજા બધા વગડાના વા, માની તોલે કોઈ ના આવે. મધ્યપ્રદેશના જબલપુરમાં જે ઘટના બની, તેમાં જેટલા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એ તમામ દિવ્ય આત્માઓને ઈશ્વર શાંતિ આપે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.